માણસ સીધો પરમ કૃપા પરમાત્માને મળી નથી શકતો. કીધું કે મને તમે પ્રત્યક્ષ રીતે મળી ન શકો, રોજ મારા દર્શન ન કરી શકો. ગામડા ગામની વાત, એક જનેતાનો દીકરો બહારથી આવ્યો અને માને પૂછ્યું કે માં, ગામમાં બે ચાર સાધુ મહાત્મા આવ્યા છે, આપણા ઘરે જમવા માટે ગયા. એ જનેતાએ જવાબ દીધો હતો, ભારતની આર્ય નારીએ જવાબ દીધો હતો, બેટા તારી ઉંમર 6-7 મહિનાની હતી. 6-7 મહિનાની તારી ઉંમર, હું તને પારણામાં પોઢાડી તું સૂતો હતો એટલે સવાર કરાવી દીધી, ધાવણ કઢાવી નાખી. તો ક્યાંક એકાદ ટીકે મને લાગે છે કે ધાવણનું તારા પેટમાં રહી ગયું છે. કે મારા સંસ્કાર કીધેલો હોય, મારું ધાવણ ધાવેલો હોય, એ દીકરો કોઈથી એમ પૂછે નહીં કે માં સાધુ મહાત્મા આવ્યા છે એને હું ઘરે તેડી આવું, એને લઈ આવે. બેટા મારા ધાવણના અંદર ટીપું ક્યાંક બહારનું આવી ગયું છે. વિચાર કરો, આ સંસ્કારો જે જનેતા સંતાનોમાં નાખતી હોય, હજારો લાખો વંદન હોય જનેતાને, અને આયા એક એવી જનેતાના ઉલટા જગતિયામાં મળ્યા છે જેને સંસ્કારો નાખ્યા છે પોતાના સંતાનોમાં. મિત્રો, પૈસા મળી શકે, સંપત્તિ મળી શકે, કોઠા સુધી વાળા છે અને તમને ખબર પડી જાય છે એ માના ઉદરમાંથી સંસ્કારો મળે, માના પેટમાંથી સંસ્કારો મળે, અને એ સંસ્કારોનું સિંચન માત્ર જનેતામાં જ કરી શકે. બાપથી એ સંસ્કારોનું સિંચન ન થાય. એનો નમ્ર પ્રયાસ છે સંસ્કારી સંતાનો દીકરાઓ લગન કરે મારે જોરો નંદો જોવાય મિત્રો, અને ખાતરી આપો ટાઈમ પાસ કરના સંસ્કારો તમે જોશો. ચોવિયારનું કામકાજ ચાલુ છે. જૈન ધર્મની પરંપરા મુજબ જે લોકો ચોવિયાર માનતા હોય
એ મિત્રો Kita tekan kena. દેશના માથે 14 માં સંતાની વાત અને તારી વાત છે કે મને શું યાદ આવે તાલે તાલે ગણ પેલા આવા દઈને ભાગી દેના તાલે તાલે ગણ પેલા આવા દઈને ભાગી દેના આજને તાન કરવાની છે સંસ્કૃતિની રક્ષા કરવાની છે માત્ર ભાગ લઈ શકે વાગડની એક દીકરી અને દીકરીને એવા પ્રદેશમાં પરણાવેલી જ્યાં સાસરિયામાં કદાચ ગમે એવા દુઃખ પડે અને એવી તકલીફ પડે એક વખત ગામના કોઈ પાણી ભરવા જાય પાણીની અછત વાળો પ્રદેશ મારવા જળ ઊંડા તદ ખીચતા કાનદ લંબે કેશ એ ઊંડા જળવાળા પ્રદેશમાં દીકરી પાણી સીંચતી હોય અને એમાં તે ત્રસ્ત થઈ ગઈ કાયામાં જીવનો સંચાર થઈ ગયો જરાખાની જવાબદારી મારી ઉપર છે વાત ત્યાં વાગડના વાત बच्चा
સાહિત્યનો રસ પીરસે છે એ ઘનશ્યામભાઈ ઝુલા. એટલે મેં હમણાં જ કીધું એમને, મેં કીધું આ ખોડીદાન ઝુલા તમારે શું થાય? તો કે મારા સગા મોટા બાપા છે. એટલે એક કોંગ્રેસના મને જે બે શબ્દો માટે બોલવા માટે કહ્યું છે એટલે ઠીક થયું. આજે જ્યારે બેનનો આવો પ્રસંગ હોય ભાઈના રજામાં આનંદની ઉછાળની આનંદના મજા લઉં શકતા આવો પ્રસંગ એટલો બધો થતો હોય. આજે અમારા બંને ભાઈઓનો અને હા વાહ હવે હું હજી વિચારતો હતો, હું તો મારે કોને આમંત્રણ આપવું બોલવા માટે, સામેથી વિચાર્યું, ખરેખર બહુ ખુશ થયો. હવે આપણે એવા વ્યક્તિને સાંભળવાનું છે કે જેમનું આવતીકાલે ખાટોળો છે, એવા ખૂબ ખૂબ પ્રેમાળ હસમુખીલા એવા અમારા મોટા કર્યા છે. આજે અમે એમના બીજા છોકરાઓ છે જે આજે જ અમને કહેતા હતા કે આજે અમે ઇન્ટરેસ્ટ છે એમના, વ્યાજ કહેતા હતા આજે અમને. અને જે નાની નાની વસ્તુ અમને જોતી હતી આજે બધી બાપાએ અમને લેવડાવી આપી છે. અને જે પણ અમને કામકાજ હતા પપ્પા પાસેથી કરાવવા હતા એ અમે બાપાને જઈને કહેતા હતા તો બાપા અમારા બધા કામ કરાવી આપતા હતા. અને અમારા બા જે ગોળ ઘીનો મસોરીઓ ખાઈ ખાઈને મોટા થયા છે. હવે એ મસોરીઓ જિંદગીભર નહીં ભૂલું, બીજો કોઈ બનાવે અમે મસોરીઓ ખાતા જ નથી, અમને ખાલી બાના હાથમાં જ ભાવે છે. અને બાપાએ જે અમને 5 વર્ષ સુધી હાથમાં લઈ લઈને બધે ફરાવ કર્યો છે, બધા ગાર્ડનોથી લઈને બધી ટ્રેનોના બધા બસ સ્ટેશન બધું કરાવ્યું છે, એ અમે ક્યારેય નહીં ભૂલીએ બાપા. તમે અમારા માટે વડીલ છો અને કાંઈ પણ ભૂલચૂક થઈ હોય તો અમને માફ કરજો બાપા. અને બા બેટા બોલો છો ત્યાં જ અમારું બધું પતી જાય છે. અમને બસ તમારા આશીર્વાદ જોયો છે. આનાથી વધારે હું કાંઈ નહીં બોલી શકું વધારે. રીધમનું લાગણીસભર પ્રવચન ન કહું પણ બોલ હૃદયના બોલે કે અમુક હવે હું પ્રાસંગિક પ્રવચન કરવા માટે હંમેશા આમ તો શું છે, હમણાં સરકારની નીતિ રહી છે, હવે કમસે કમ એકાદા મહિલા કોને બોલાવીશું? તો બરાબર છે. એક હવે એના માટે હું કહી દઉં, આમ આપણામાં એક કહેવત છે, પંચમીમાં તો 3 મહિનાથી હું કોઈને મળ્યો નથી ઘરે. 3 મહિનાથી પંચમીમાં જતો હોલીવુડ ઇંગ્લિશ પિક્ચરમાં કામ કરતો હતો ને ભાઈ મને ફોન કર્યો કે તું અચેવાડો હોય ને, તો મેં કીધું હા મૂકે છૂટી મળી તો વાંચનો. તો ભાઈએ કીધું અસાય લાઈફ પેલો પ્રસંગ તું નહીં અચે કરો, તો હું ત્યાં જ મેં કીધું બધું છોડીને હું આવી જાઉં છું, કાંઈ નહીં. નાનો હતો ત્યારે હું ફોર્ટમાં, અમે લોકો ફોર્ટમાં રહેતા હતા અને હંમેશા ત્યાં ગ્રાન્ડ રોડ પનાળામાં રોકાવાનું બહુ મન થતું હતું, કારણ કે હંમેશા બાપા જ્યારે સૂતા હતા ત્યારે સ્ટોરીઝ કહેતા હતા, કહાની કહેતા હતા, ભૂત શેરડી ખાતા હતા અને રીધામે બધું કહી દીધું છે. અમે લોકો ઘી ગોળની રોટલી ખાતા હતા, પછી પૂર્વીને ચણા ખવડાવતા હતા, ઘરગથ્થા રમતા હતા. હું નાનો હતો ત્યારે બહુ મસ્તીખોર હતો અને બધાને મારતો રહેતો હતો. તો બા હંમેશા મને ભડકતા હતા અને હું આજે જેટલો પણ ડાયો છું એ બાના લીધે છું. જેટલા પણ સંસ્કાર છે, જેટલા પણ આજનો જમાનો છે ફોનનો, કમ્પ્યુટરનો, ઇન્ટરનેટનો, પણ જેટલો પણ અમારામાં જેટલી પણ સિમ્પ્લિસિટી છે એ બા બાપાના લીધે છે. એ જેટલા પણ અમારી જે સરળતા છે એ બા બાપાના લીધે છે. અમારે લાઈફમાં કેટલું પણ અમે તો દેશ વિદેશ ઘૂમશું, પણ જે સિમ્પ્લિસિટી છે એ બા બાપાના લીધે છે. અમે જિંદગીભર અમે લોકો બની નહીં શકતું એ લોકોના. આજે બાપા એટલા ઓલ્ડ છે, એટલા ઉંમર થઈ ગયા છે તો પણ ચાલ્યા કરે છે, કામ કર્યા કરે છે, એટલે અમને શરમ આવે છે કે અમે નથી કરી શકતા. તો મતલબ અમે બા બાપા તમારા જેવા બનવા માંગીએ છીએ, બીજું કાંઈ નથી જોતું અમને. બસ
તમારો 1% પણ અમે બની ગયા તો ધન્ય છે અમારા માટે. તો બસ આભાર પ્રિન્સ. એમણે આ પરિવારના પોપટલાલ ગઢા પરિવારના પુત્રવધુ, આમ તો જનરલી પુત્રવધુની જવાબદારી એમાં મોટા પુત્રવધુ હોય ને એમને ઘરના ચોમાબા એટલા સ્વમાની નીડર, કોઈની પાસેથી હાથ લાંબો કરે નહીં. હું પોતે બધું કરી લઈશ સેવા, અને જરા પણ ગભરાય નહીં, કોઈનાથી ડરે નહીં. એવા અમારા સાસુ અને મારા સસરા, એમના માટે તો કોઈ મારા શબ્દ જ નથી. એમને એટલી બધી મહેનત કે અમે એમને જોઈને એમ થાય કે હવે બસ કરો. એ 75 વર્ષના થયા, પણ લાગતા નથી કે 75 વર્ષના છે. અને એમને કહીએ કે તમે આ બધું મૂકીને મુંબઈ ચાલો અને આરામથી રહો, હવે તમારો વારો, હવે આરામ કરવાનો છે. પણ માનતા જ નથી. ના, હું તો એ દેશમાં જ રહીશ અને સાંઈધામની સેવા કરીશ. બાને પણ કહીએ, પણ બા કે હું જ્યાં મારા પતિદેવ ત્યાં હું પણ અહીંયા ગામમાં જ રહીશ. અને ગામમાં જે સાધુ સંતની સેવા કરે છે તે કે ત્યાં મુંબઈમાં મારાથી 3 દાદરા ચડાય નહીં, હું અહીંયા જ રહીશ. અને અહીંયા મારી બેનપણીઓ, અહીંયા મારા બધા એમના આજો આવે એમના બેનપણીએ, એમને છોડીને તો ક્યાંય જઈશ જ નહીં. અને બીજું એક વખત અમારો એવો હતો, 20 વર્ષ પહેલા, 10 વર્ષનો અમારો ગાળો, જે તમને પણ કદાચ ખબર હશે, ન ખબર હોય તો પણ કહી દઉં. એ ગાળો અમે 10 વર્ષનો જે રીતે કાઢ્યો છે, અને મારા સાસુ સસરા એ બંને એવી રીતે કાઢ્યો છે કે એના કોઈ મારા પાસે શબ્દ જ નથી કહેવાના. અને એમાં અમને અમારો સાથ, મારા બંને નણંદો, ભાનુ, શાંતિ, રાજુ તો ત્યારે બહુ જ નાના હતા. અને અમારા મિત્ર મંડળનો પણ એટલો જ સાથ હતો. કોઈની પાસે અમે હાથ લાંબો નથી કર્યો. જે પણ કંઈ આવે એ લોકોને અમે કોઈ દિવસ એવી રીતે નથી કહ્યું કે અમે કંઈ નહીં કરશું. આ જમાનામાં આટલી નાની ઉંમરમાં બીજા કોઈને જો કંઈ થઈ જાય તો ડિપ્રેશન આવી જાય. એવા મારા પતિદેવ, એમણે પણ માને હિંમત આપી કે માં તું જરાય ગભરાતી નહીં. એમના પિતાને પણ હિંમત આપી કે જરાય ગભરાતા નહીં, અમે બધું કરી લેશું. ત્યારે 19 વર્ષ એ લોકોને ધન્યવાદ દેવા જોઈએ. હમણાં જો એ રીતે થાય તો એ ડિપ્રેશનમાં આવી જાય. અને એમના બાના જે ભાઈ ભાભીઓનો પણ સાથ સહકાર જે એમને છે, એમને ખડે પગે એમની પાછળ જ ઊભા રહે છે, ત્યારે એમનો સાથ છોડ્યો નથી. અને એમને હિંમતથી જે સામનો કર્યો છે મારા સાથે, આજે કોઈ પણ નારી કરી શકે નહીં. ગમે તેવા પોલીસ આવે તો કોઈ પણ આવે, પણ જે હિંમતથી એમને સામનો કર્યો છે તે ખરેખર ધન્યવાદ છે. અમે લોકોએ પણ જે 10 વર્ષ એમને સાથે રહ્યા છે, કહેવાય છે ને કે 20 વર્ષ સુધી અમે માવતરે રહીએ. અમારો જન્મ ભલે ત્યાં થયો હોય, મા બાપ અમારા 2 છે. મા બાપે જે જન્મ આપ્યો એ પણ છે, અને 20 વર્ષ પછી પરણીને આવીએ ત્યારે મા બાપ અમારા આ જ છે. અમારે એમના સાથે જ રહેવાનું છે, એમની જ સાર સંભાળ રાખવાની છે, અને એ અમારી સાર સંભાળ રાખે છે. એના પછીના જે વર્ષ છે એ અમારે આ જ મા બાપ છે. એટલે અમને 2 મા બાપ મળ્યા છે. પહેલા મા બાપ જે જન્મદાતા અને પાલનહાર માતા. અને મારા દાદા દાદી જે છે, પોપટલાલ મુજી ગઢા અને ઝવેરબેન ગઢા, એમનો જે જન્મ થયો છે અને અમારા બેવનો જન્મ થયો છે, એની માટે મને બહુ ખુશી થાય છે. મને એમની સાથે રહેવું બહુ સારું લાગે. બચપનમાં મને એક વાત હમણાં યાદ આવી. બચપનમાં અમને મારા બાપા મને, કૃષ્ણ અને મારી બેન રૂપા એમને હરરોજ ગાર્ડનમાં લઈ જતા હતા ફરવા, અને ત્યાંથી હંમેશા અમને કંઈ લઈ આવી આપતા, રમકડા યા તો કંઈ ખાવાનું યા તો પીવાનું. ત્યારે અમને બહુ આનંદ થતો હતો અને બહુ ખુશી થતી હતી. પછી અમને હમણાં જરાક અમે મોટા થયા પછી અમે રોજ રાતના અહીંયા બાપાના બાજુમાં સૂમીને એમની વાર્તાઓ સાંભળતા હતા, ભૂતની ને બધી, હનુમાન ભગવાન ને મહાવીર સ્વામી, દેવી દેવતાઓની બધી કહાનીઓ સંભળાવતા હતા. પછી એ સાંભળીને અમે સૂઈ જતા હતા. થેન્ક યુ. ધન્યવાદ.
હવે હા શું કહેવાય છોકરી ઘરે આવે ને એટલે દરવાજાથી ઝાડુ કાઢી નાખે. એટલે એને જીવ જે હોય ને છોકરીનો જીવ એ બહુ હોય. આપણે કહેવાય છે કે જ્યારે પણ એ લગ્ન થાય ને હવે તો એવું નથી કારણ કે હવે તો મોબાઈલ આવતા શું છે યુગ બહુ નાનો થઈ ગયો. નહીં તો એવું કહેવાય છે કે પિયરના ખાલી આમ ઉપરાને જોવે ને તોય બહુ જાડી હતી ને બહુ વજન હતો મારો, પણ મને 4 દર